એ યુદ્ધ રાજનીતિક હોય કે દેશો વચ્ચે લડાતા યુદ્ધ, એ લડાઈઓ સૌથી પહેલાં મનમાં લડાતી હોય છે અને મનમાં જ્યારે માણસ હારી જાય છે ત્યારે વાસ્તવિકતામાં પણ હાર તરફ જતો હોય છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી પરસેપ્શનની લડાઈમાં ખૂબ પાછળ જઈ રહી છે. એ પરસેપ્શન, એ સોશિયલ મીડિયા જે ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી મોટું હથિયાર હતું, એ હથિયારમાં ભારતીય જનતા પાર્ટી કેવી રીતે પાછળ પડી રહી છે, આજની સંસદમાં પણ બદલાઈ રહેલી રાજનીતિની એ તસવીર દેખાઈ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખૂબ વાયરલ થયો, જેમાં એ એક અકેલા સપ્પર ભારી બોલી રહ્યા હતા. અને એ જ પ્રધાનમંત્રી મોદી દેશમાં બજેટ સત્ર પહેલાં જ્યારે એ બોલવા નીકળે છે, સંસદના સત્ર પહેલાં, ત્યારે એ કહે છે કે મારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, કોઈ મને બોલવા નથી દેતું. ભારતીય જનતા પાર્ટી અને દેશ બંને આ રાજનૈતિક તસવીરોને બદલાતી જોઈ રહ્યા છે. પણ એ બદલાતી રાજનીતિની વચ્ચે દેશના આવેલા બજેટમાં અનેક એવા પાસા હતા કે જે ખૂબ સરળતાથી લોકોની વચ્ચે સકારાત્મક બાજુ બજેટની એ રીતે પહોંચાડી શકાયા હોત, પણ એ ન પહોંચાડાયા. અને માત્ર જે વિપક્ષ તરફથી જે મુદ્દા આવવા જોઈએ ને, જે ખૂબ સ્વાભાવિક પણ હતા કે જ્યાં રાહત નહોતી મળી. કોઈ પણ બજેટ હોય દેશનું, એ ક્યારેય સંપૂર્ણ સારું કે સંપૂર્ણ ખરાબ નથી હોતું. બધું જ ક્યારેય દુનિયામાં કશું જ બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું કે આખું બજેટ સાવ થર્ડ ક્લાસ છે ને આખું બજેટ અતિશય સારું છે. એ બંને વચ્ચેની એક અવસ્થા હોય છે. વિપક્ષ હંમેશા જે ખોટું છે એના પર ફોકસ કરે છે કમનસીબે, અને સત્તા પણ કમનસીબે જે માત્ર સારું છે એની જ વાતો કરે છે. જે ફીડબેક આવે છે એને નથી સાંભળતા એ લોકો. અને એટલે જે ફીડબેક જે સોશિયલ મીડિયા પર આવ્યો, જેને સરકાર ફીડબેકની જેમ મોટા ભાગે લેતી નથી, આલોચનાઓની જેમ લેવાય છે, એ જ સતત ચાલ્યા. એ બધાની વચ્ચે બજેટનો બીજો દિવસ દેશની સંસદમાં અલગ અલગ અવાજો ઉઠ્યા અને પછી ખૂબ પ્રતિકાર થયો, ખૂબ બૂમો પડી, સંગ્રામો થયા અને સડકના મુદ્દાઓ સંસદમાં ઉઠશે એવી વાતો અને અભિલાષાઓ પર મોટાભાગે પાણી ફરતું હોય છે. પરંતુ છતાંય આજે દેશની સંસદમાં ઘણા બધા ભાષણ એવા છે, પ્રતિકાર એવો છે જે ચર્ચાનો વિષય બન્યા છે. અને એમાંય બનાસકાંઠાના ગિનીબેન ઠાકોર પણ આજે ચાંદીપુરા વાયરસ પર બોલ્યા છે. સંસદમાં આવેલા આ બધા જ મહત્વના મુદ્દા અને ભાષણોને સાંભળીએ. तो ऐसा बजट मैं कभी नहीं देखा, और ये सिर्फ किसी को खुश करने के लिए, खुर्ची बचाने के लिए वो ये सब हुआ है. तो इसका तो हम कंडम करेंगे, प्रोटेस्ट करेंगे, और सारे इंडिया पार्टी अलायंस, सारे कन्याकुमारी से लेकर कश्मीर तक, मैं बोल देता हूँ, उन्होंने तो बोलने में, माता जी बोलने में तो एक्सपर्ट है, मुझे मालूम है. तो उसी ये तो माता जी नहीं, आपकी बेटी के बराबर हैं. मैं अपनी बात रख रहा हूं, तो इसीलिए सर मैं कंडम करता हूं. They don't even want. Sir, it's a Nothing will go on record. अध्यक्ष महोदय, मेरा संसदीय क्षेत्र बनासकांठा समेत पूरे गुजरात में इन दिनों में चांदीपुरा नामक वायरस भयानक रूप लेता जा रहा है. गुजरात के अलग अलग जिलों में अब तक 84 मामले सामने आ चुके हैं. चांदीपुरा वायरस से अब तक 37 बच्चों की जान जा चुकी है. इस आंकड़ों के अनुसार इस वायरस की चपेट में आने वाले 100 में से सिर्फ 15% मरीजों को ही बचाया जा सकता है. गुजरात में अहमदाबाद, बनासकांठा, साबरकांठा, अरवली, महेसाणा, खेड़ा, वडोदरा, सूरत समेत ज़्यादातर जिलों में यह जानलेवा वायरस बढ़ता जा रहा है. વાત રહી ભારતીય જનતા પાર્ટીની, તો પરસેપ્શનની લડાઈમાં ભારતીય જનતા પાર્ટી શું કામ સતત પાછળ જઈ રહી છે અથવા હારી રહી છે, એનું કારણ અથવા એ પરિણામ, અથવા કોંગ્રેસ શું કામ આટલી બધી આક્રમક અને હાવી બની રહી છે,
શું કામ તમે સોશિયલ મીડિયા પર જોશો તો તમને સામે દેખાતા સંદેશાઓના પ્રકાર બદલાઈ રહ્યા છે? શું કામ તમારા વોટ્સએપમાં આવતા ફોરવર્ડ મેસેજીસના પ્રકાર બદલાઈ રહ્યા છે? શું કામ આજે સામાન્ય માણસ મુક્ત રીતે સરકારની આલોચના કરતો થયો છે અને એ માત્ર આલોચનાઓ જ શું કામ દેખાઈ રહી છે? આ બધાના ઘણા બધા કારણ છે. એ આપણને ગુજરાતના બનાસકાંઠા સુધી લઈ જાય છે. ગિનીબેન ઠાકોરના ભાષણ પરથી સમજાયું કે ગુજરાતની કોંગ્રેસ કે દેશની કોંગ્રેસ એ આટલા આત્મવિશ્વાસમાં છે એનું એક કારણ ગિનીબેન ઠાકોરની ગુજરાતની એક લોકસભા સીટ પરથી થયેલી જીત છે. રાહુલ ગાંધી અચાનક જ આવવા માંડ્યા ગુજરાતમાં અને સતત ગુજરાતમાં રહેવા માંડ્યા, ફોકસ રાખવા માંડ્યા. એનું કારણ એ છે કે એમને ભરોસો આવ્યો કે અચ્છા ગુજરાત પણ જીતી શકાય છે, ગુજરાતમાં પણ શું અમારો કોઈ એક સાંસદ જીતી શકે? આ પ્રકારનો ભરોસો જે પેદા થયો એના પરથી કોંગ્રેસને સમજાયું કે મહેનત કરી શકીએ તો ઘણું બધું થાય. અને એટલે જ જે શરૂઆતમાં યુદ્ધ અને લડાઈઓની વાત કરી એ બનાસકાંઠાનું યુદ્ધ હતું અને માનસિક રીતે કોંગ્રેસ એ યુદ્ધને પહેલાં જીતી ચૂકી હતી. ગિનીબેન ઠાકોર ખૂબ ગણતરીઓ સાથે ખાસ્સા સમય પહેલાં જ્યારે મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો, જ્યારે માત્ર ધારાસભ્ય હતા, ત્યારે એમણે કહ્યું હતું, મેં એમને કહ્યું કે તમારે શું કામ લડવી છે લોકસભા? તો એમણે કહ્યું કે નહીં, બધાને એવું લાગે છે કે લોકસભા ન જીતાય પણ મને ખબર છે કે બનાસકાંઠા જીતી શકાય એવી બેઠક છે. શું કામ? તો એનું કારણ ત્યાંના જાતિગત સમીકરણો છે. બનાસકાંઠાની રાજનીતિ રાજ્યની સૌથી અટપટી રાજનીતિઓમાંથી એક છે. બનાસકાંઠાનું પોલિટિક્સ એ જાતિ, જ્ઞાતિ અને એમના ગૌરવનું રાજકારણ રહ્યું છે. બનાસકાંઠામાં એક સહકાર ક્ષેત્રનું રાજકારણ છે અને સહકારના રાજકારણમાં વર્ષોથી ત્યાં એટલે ગલબા સમયથી ત્યાં ચૌધરી સમાજનો ખૂબ દબદબો અને પ્રભાવ રહ્યો છે. 90% કરતાં પણ વધારે સંખ્યામાં સહકારમાં ચૌધરી સમાજનો દબદબો છે. પણ એ દબદબો માત્ર સહકાર ક્ષેત્રમાં ન રહેતા બનાસકાંઠાના સાંસદ તરીકે પણ જ્યારે આવવા માંડ્યો ત્યારે ઘણા બધા લોકોએ મનમાં ને મનમાં પ્રતિકાર કદાચ કર્યો હશે. એનું પરિણામ ખુલીને આવેલો પ્રતિકાર ગિનીબેનની ચૂંટણીમાં દેખાયો, કેમ કે ગિનીબેન ઠાકોરની ચૂંટણીમાં માત્ર ઠાકોર સમાજના વોટથી ગિનીબેન નથી જીતી શક્યા. ઠાકોર સમાજમાંથી ઘણા બધા વોટ એ છે જે રેખાબેન ચૌધરીને મળ્યા હોવા છતાં ગિનીબેન જીતી શક્યા, કેમ કે બાકીના જે સમાજો છે, બાકીના ઇતર સમાજો, ત્યાંથી જે પરિણામ મળવું જોઈએ ભારતીય જનતા પાર્ટી માટે, જે અપેક્ષિત એમણે માન્યું હતું એ મળ્યું નહીં. ના પાલનપુરના, ના દિયોદરના કે પછી ઘણા બધા વિસ્તારોમાંથી એમને વોટ ન મળ્યા. હવે વાત આવે છે બનાસકાંઠાના રાજકારણમાં જાતિનું આટલું શું કામ મહત્વ છે અને એક જ જાતિના બે લોકો સામસામે આવી જાય તો શું થાય? જાતિનું ત્યાં એટલું બધું મહત્વ છે કે ભારતીય જનતા પાર્ટી માટે જેમ કહેવાતું હોય છે કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, ત્યારે શિવા ભુરિયા દિયોદરના પૂર્વ ધારાસભ્ય છે, કોંગ્રેસના નેતા છે, એ કહી રહ્યા હતા કે રેખાબેન ચૌધરી એટલે ન જીતી શક્યા કેમ કે તમે રાષ્ટ્રવાદ કરો છો, જાતિવાદ નથી કરી શકતા. શિવા ભુરિયા કોંગ્રેસમાં છે, એમને અફસોસ છે ગિનીબેન ઠાકોરની જીત પર. કેટલાય નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે પણ એમને ખુશી છે ગિનીબેન ઠાકોરની જીત પર, કારણ કે આખી રાજનીતિ ત્યાં પ્રો ચૌધરી કે એન્ટી ચૌધરીની આજુબાજુ થતી હોય છે. ચૂંટણીના સમયમાં જાતિને લગતી ઘણી બધી બાબતો છે ખુલીને નથી કહેવાતી, પરંતુ છતાંય તમે એને દુર્ભાગ્યપૂર્ણ હકીકત માનો કે જે પણ માનો, જાતિ સૌથી મોટું ફેક્ટર બને છે. એટલે શિવા ભુરિયા જ્યારે કહી રહ્યા હતા ત્યારે ખાસ્સું બધું એન્ટી કોંગ્રેસ બોલી રહ્યા હતા, પણ છતાંય આત્મવિશ્વાસથી બોલી રહ્યા હતા, કેમ કે એ જાણતા હતા કે સમાજ વગર કશું થતું નથી. એ વાસ્તવિકતા મોટાભાગના લોકોને સમજાઈ ગઈ છે કે સમાજ સાથે હોય તો ઘણું બધું થઈ શકે છે. સમાજ નામની છત્રીઓ ખુલવા માંડે છે ત્યારે ધર્મની છત્રીનું પણ કે પછી રાષ્ટ્રવાદવાળી છત્રીનું અસ્તિત્વ રહેતું નથી રાજનૈતિક રીતે. અને એટલે જ ગિનીબેન ઠાકોરની એક જીતથી ત્યાં ઘણા બધા સમીકરણો બદલાયા છે. ભારતીય જનતા પાર્ટીની ત્યાં હજુ પણ વધારે અવદશા થવાની સંભાવનાઓ એટલે છે કેમ કે બધી બાજુથી બધાને ભર્યા છે એમણે ભાજપમાં. એટલે દરેક મોટાભાગની વિધાનસભાઓમાં, એટલે પાલનપુરના મહેશ પટેલથી લઈને ડીસામાં ગોવા રબારીથી માંડીને અમીરા માસલથી માંડીને બાકીના બહુ જ બધા નામ એવા છે, બધાને એક સાથે એમણે ભારતીય જનતા પાર્ટીમાં ભરી દીધા જે કોંગ્રેસના નેતાઓ હતા. હવે ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાઓ એ બધાની વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યો હોય ને એમાં કોંગ્રેસમાંથી આવેલા વ્યક્તિઓ ભાજપમાં આવી જાય અને એ લોકોને એક સ્થાન મળવા માંડે ત્યારે એ સંગ્રામ સર્જાતો હોય છે.
જે ડીસા એપીએમસીમાં પણ સર્જાઈ રહ્યો છે. ડીસા એપીએમસીમાં ગોવાભાઈને અચાનક જ એમનો સમાજ યાદ આવ્યો છે અને ગોવાભાઈને અચાનક જ સમાજ યાદ આવ્યો તો એમને એવું લાગ્યું કે અચ્છા ધાનેરાના માવજીભાઈ દેસાઈ છે તો મારો વિરોધ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં ધાનેરાના માવજીભાઈ દેસાઈ જે ધારાસભ્ય છે એમણે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. એમણે કહ્યું કે સહકાર ક્ષેત્રનું સંમેલન હતું તો શંકરભાઈ ચૌધરીના કારણે એમને ત્યાંથી દૂર રખાયા અને એ આગેવાન ધારાસભ્ય બધું જ હોવા છતાં એ બેઠકમાં એ મિટિંગમાં એમને સામેલ ન કરાયા. આ બધા છે ક્યાં? તો માવજીભાઈ દેસાઈ પણ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો છે, ગોવાભાઈ પણ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો છે. અંદરો અંદરનો આ ખટરાગ માત્ર નથી, પરંતુ ઉપરથી જ્યારે નેતાઓ નક્કી કરવામાં આવે એટલે એપીએમસીની કહાની પણ બહુ જ વિચિત્ર છે. ત્યાં પણ એવું કહેવાયું કે માવજીભાઈ દેસાઈએ ખાસા બધા માણસોને જીતાડ્યા, ત્યાં એ એક્ટિવ થયા અને પછી ગોવાભાઈ બહારથી આવ્યા, એ પોતે એક જીત્યા અને પછી એમને ચેરમેન બનાવી દેવામાં આવ્યા. આવું જ્યારે થાય ત્યારે એ સંઘર્ષો બહુ જ સ્વાભાવિક રીતે સર્જાતા હોય છે. ગ્રાઉન્ડ પર જે થઈ રહ્યું છે બનાસકાંઠામાં, જે પણ વ્યક્તિ વાત કરે છે પોતાની જાતિની વાત કરી રહ્યો છે. કોઈની પાસે એ વાતનો જવાબ જ નથી કે બનાસકાંઠામાં આવતી જે સમસ્યાઓ છે એને રોકવા માટે એમાંથી કોની પાસે જવાબ છે. એ જવાબ શિવા ભુરિયા પાસે પોતાના વિધાનસભા ક્ષેત્રનો પણ નહીં હોય, ના ચૂંટાયેલા વ્યક્તિ માટે પોતાના ક્ષેત્રનો જવાબ હોય, કેમ કે બંને નેતાઓ ઉલટું બોલી રહ્યા છે એકબીજાની સામે. એટલે કોંગ્રેસના નેતા ભાજપના ઉમેદવારની ફેવર કરી રહ્યા છે, ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય કોંગ્રેસના ઉમેદવાર વિશે બોલી રહ્યા છે. અને એટલે જ એટલું સમજાયું છે, ના દળ પ્રથમ હોય છે, ના દેશ પ્રથમ હોય છે, ના ધર્મ પ્રથમ હોય છે. તમે જેટલા લોકલ લેવલ પર જાઓ ત્યાં જાતિ સૌથી મોટી હોય છે અને પ્રથમ હોય છે. કોંગ્રેસ વર્ષોથી આ ડીકોડ કરવામાં ખાસી સફળ રહેતી હતી. ધીરે ધીરે જ્યારે જાતિને બધું ભેગું થઈને ધર્મની વાતો આવવા માંડી તો કોંગ્રેસ ઓછી થવા માંડી. પ્રમુખ જાતિઓનું જ વર્ચસ્વ વધવા માંડ્યું. જે પ્રમુખ જાતિઓ આર્થિક રીતે સશક્ત હોય, બાકી બધા ક્ષેત્રમાં જેનું વર્ચસ્વ હોય, દિવસે ને દિવસે એ લોકોનો પ્રભાવ વધવા માંડ્યો. તો જ્યારે કોઈનો પ્રભાવ વધે છે ત્યારે બાકીની જાતિઓને પોતે ભૂંસાયા, અલગ થયા એવો અહેસાસ સ્વાભાવિક રીતે થતો હોય છે. અને એટલે એ અહેસાસ ફરી એકવાર કોંગ્રેસને ઉમ્મીદ દેખાડી રહ્યું છે. શિવા ભુરિયાનું ભાષણ સાંભળો, તમે બાકીના નેતાઓને સાંભળો, તમને સમજાશે કે બનાસકાંઠાની રાજનીતિમાં સૌથી મહત્વનું છે તમે કઈ જાતિમાંથી આવો છો. તો ફક્ત ને ફક્ત મારું અને મારું સીધે હસવાય આવા લોકો આ દુનિયામાં અને સમાજમાં ખૂબ અત્યારે પ્રવૃત્તિ ચાલુ થઈ છે. તમે વિચારી લો કે કેશિયાથી આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો હતો ભાષણ કરવા ઉભા છે ને કેશિયાથી કીધું ભાજપને વોટ આલતું રેખાબેનનું વ્યક્તિગત નામ નતો લીધું, ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ. તો શું એને કોઈ ફેર પાડ્યો? મહાદેવભાઈ ધોધરમની ધારાસભ્ય થઈ ગયો, શું એનો ફેર, શું એનો રબારીનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ શું કોઈ ફેર પાડ્યો? એટલું કીધું હોય તો મારી સામે વાત કરી, કોઈ હતો ને જે કર્યું હારકું ચલાવો. આટલું અપમાન કરવા છતાં પણ કે ભાઈ સારું ચલાવજો, તમે જે કર્યું ભલે કર્યું, જવા દો પણ તમે સારું ચલાવો. ઉના સિવાય વાત હવે તમે ઊંધા ચિત્ર કરો, બીજું કરો, એમાં સમાજને હું શું કરું? ફરિયાદો થઈ તો હું શું કરું? સમાજ શું કરે? શેના માટે ફરિયાદો થઈ છે તમારે વિચારવું કે નહીં? અને ફરિયાદો ખોટી હોય તો સમાજને ભેળો કરી કહો કે મારા પર ખોટું છે. આ હું કહું છું કે મારું એક પણ ખોટું હોય તો લાવો. એ લોકો કે તમે તો નહીં કહો, પણ એ લોકો કે તમારું આ કુવા પર એક ખોટું છે કે ભૂલ છે. 40 વર્ષની વાત કરું છું, 2 વર્ષની વાત નહીં. શુક્રવારના કામ પડ્યા છે, શુક્રવાર સમાજના ભાગલા પાડો, સુકોમ સમાજને આ બધો ડબોળો ઉભો કરો. એક તો હોય કે આ છે એની ભાષા હું વાપરું તો બધું અઘરી નહીં, પણ કોઈ ભાષા નથી વાપરતી કે કોણે શું કર્યું છે. એક માણસની સાથે ગદ્દારી કરી હોય મેં તો તમે કહી શકો છો જાહેરમાં, મારા જાહેર જીવનમાં કઈ ગદ્દારી કરી હોય. જ્યાં રહ્યો પણ ગઢવી સાહેબથી ન બન્યું તો બી અમે ચૂંટણી લઈએ. પીઠ પર ઘા કરવા હું નથી. સમાજને નુકસાન થાય એ મારું એક પગલું ભરવા વાળો હું નથી. હવે તો આખી ઉંમર પૂરી થઈ સમાજને બચવા. જ્યાં સમાજ વિખેરાઈ ગયો છે ત્યાં નજર ફેરવો કે જે આ રીતે ખર્ચ બચાડા કરીને સમાજ વેર વિખેર કરે, એમની આજે શું પરિસ્થિતિ છે એ બી તમે શાંતિથી વિચારો. તો એમનો વિચાર શું છે? શાંતિથી છે, સમાજ છે, ચાલે છે, એક છે,
તો પછી શું આ જે દાડે થઈ સંકુલ બને એ દિવસે પણ 50 જણે કહ્યું હતું કે પીરોભાઈ જૂના છે અમને ચેરમેન બનાવો. અને હવે રાજ્યમાં ડ્રગ્સના બાબતે ચાલી રહેલી બબાલની વાત કરીએ. હર્ષ સંઘવી પર વિપક્ષના નેતાઓ એક પછી એક આકરા પ્રહાર કરી રહ્યા છે. એક તર્ક ઉપસીને સામે આવી રહ્યો છે કે હર્ષ સંઘવી જેને પોતાનો અજીઝ દોસ્ત કહેતા હોય એવા વ્યક્તિને પણ જો એ વિકાસ આહિર નામનો વ્યક્તિ કે જે ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયો સુરત પોલીસ દ્વારા એ પણ પકડી લેતા હોય તો એનો મતલબ પોલીસ ખૂબ નિષ્પક્ષતા અને પ્રામાણિકતાથી કામ કરવા માંગે છે. રાજકોટમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાનો જ એક દીકરો છે એને ડ્રગ્સના કેસમાં પકડવામાં આવ્યો ત્યારે પણ એ તર્ક જ ઉપસીને સામે આવ્યો કે જો ગૃહ મંત્રાલય ઈચ્છે જ નહીં તો આ બધા લોકોના કામો છુપાવી લેવામાં આવે, લોકોને પકડવામાં જ ન આવે. એની સામે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સામે આવ્યા અને એમણે કહ્યું કે પકડીને બચાવવાની અને છાવરવાની કોશિશ થઈ રહી છે. ગોપાલ ઇટાલિયા શું તર્ક આપી રહ્યા છે સાંભળીએ એમને. રાજકોટની અંદર ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો, ગઈકાલે જ પકડાયો. પરમ દિવસે 2-4 દિવસ પહેલા સુરતની અંદર ભાજપના 2 હોદ્દેદારો, એક ભારતીય જનતા યુવા મોરચાનો હોદ્દેદાર અને એક ભાજપના લઘુમતી મોરચાના 2 હોદ્દેદારો જેના હર્ષ સંઘવી સાથે મિત્ર ભાવના પારિવારિક સંબંધના ફોટાઓ વાયરલ થયા છે, એ બંને ડ્રગ્સ વેચતા પકડાયા. આમ જો તો આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનો ઇજારો, ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું હોય એવું સ્પષ્ટ રીતે સાબિત થાય છે. બધાને ખબર છે કે દારૂના ધંધાના ભાગીદારો ભાજપના કયા કયા નેતાઓ છે. આ ડ્રગ્સના ધંધાની અંદર જે રીતે ભાજપના હોદ્દેદારો પકડાઈ રહ્યા છે, ભાજપ પાર્ટીના નેતાઓ પકડાઈ રહ્યા છે, એનાથી સાબિત થાય છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપવાળા કરી રહ્યા છે. આમ છતાંય ગુજરાત આખું જાણે છે કે દારૂનો અને ડ્રગ્સનો ધંધો ભાજપવાળા કરે છે, ભાજપના નેતાઓ કરે છે, ભાજપવાળા હપ્તા લઈને કરાવડાવે છે. એ વાતની જાણ આખા ગુજરાતને હોવા છતાંય કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદાનું કામ કરશે વગેરે શેર શાયરીઓ કરી અને ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ હર્ષ સંઘવી કરે છે. હર્ષ સંઘવીને મારે વિનંતી કરવી છે કે તમારો હોદ્દો આજે છે, કાલે નથી. ગુજરાતને બરબાદ કરવાના પાપના ભાગીદાર ન બનો. હર્ષ સંઘવીનો મિત્ર હોવાના કારણે, ભાજપનો હોદ્દેદાર હોવાના કારણે કયા ગુપ્ત આશીર્વાદથી, કયા ગુપ્ત આદેશથી આ વિકાસ આહિરની વિરુદ્ધમાં માફિયા ગેંગની કલમો નથી લગાવવામાં આવી. આ વિકાસ આહિર જે છે એ માફિયા ગેંગ ચલાવે છે. ડ્રગ્સની માફિયા ગેંગ, અપહરણની માફિયા ગેંગ, લૂંટની માફિયા ગેંગ, ખંડણી ઉઘરાવાની માફિયા ગેંગ ચલાવે છે. આ એફઆઈઆરમાં માફિયા ગેંગને લગતી કલમો લગાડવામાં આવેલ નથી. તો મેં મારી રીતે, હું ભૂતકાળમાં પોલીસમાં રહ્યો છું, હું વકીલ છું, કોર્ટમાં પણ મારા મિત્રો છે, પોલીસમાં પણ મિત્રો છે, મીડિયા મિત્રો છે. મેં મારી રીતે તપાસ કરવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે પોલીસ ઉપર કોઈ છુપું દબાણ ઊભું કરવામાં આવ્યું, કોઈ છુપા આદેશ આપવામાં આવ્યા, ગુપ્ત રીતે, પરોક્ષ રીતે કોણે કર્યા, હર્ષ સંઘવીએ કર્યા કે ભાજપના કયા નેતાએ કર્યા એનું નામ નથી, પણ પોલીસ ઉપર એટલું બધું દબાણ ઊભું કરવામાં આવ્યું કે કોઈ પણ સંજોગોમાં વિકાસ આહિર ઉપર માફિયા ગેંગની કલમ લગાડવી નહીં. અને છેલ્લે વરસાદની એવી તસવીરો જોઈએ જે ભરૂચમાંથી સામે આવી છે, જે સુરતમાંથી સામે આવી છે, જે દ્વારિકામાંથી પણ સતત સામે આવી રહી છે, જે કચ્છમાંથી પણ સામે આવી રહી છે. વરસાદ વરસી રહ્યો છે. જ્યાં વરસાદ નથી ત્યાં છાંટોય નથી પડતો અને જ્યાં આવે છે ત્યાં એટલો અંધરાધાર આવે છે કે પૂર અને તબાહી જેવા દ્રશ્યો અમુક જગ્યાએ સર્જાઈ જાય છે. સુરતમાં ખાડી પૂરની સમસ્યા ખાસા વર્ષોથી છે. જે વિસ્તારો પ્રભાવિત છે એ આજે પણ પ્રભાવિત થયા. ભરૂચમાં પણ ખૂબ ભારે વરસાદ પડ્યો, ત્યાંના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એ સિવાયની અમુક તસવીરો એવી સામે આવી છે જે ભરૂચ અને કચ્છ જેવા પ્રદેશોમાંથી આવી કે ગુજરાત પોલીસને સામાન્ય રીતે તમે ક્યાં યાદ કરો છો? આપણને આખું જીવન યાદ રહી જાય છે જો કોઈ ટ્રાફિકમાં કોન્સ્ટેબલ આપણી પાસેથી રૂપિયા લઈ ગયા હોય અથવા ખોટી રીતે આપણને હેરાન કર્યા હોય કે ખરાબ રીતે વર્તન કર્યું હોય. આપણે એ તસવીરો ભૂલી જઈએ છીએ જે આવા પૂર દરમિયાન સામે આવે છે કે જેમાં એમનું કર્તવ્ય ઘણીવાર ન હોવા છતાં એ લોકો એનાથી એક્સ્ટ્રા માઇલ જઈને પણ કોઈને બચાવવાની કોશિશ કરે છે. તો કચ્છમાં પણ લુણી નદીમાંથી રાત્રિના સમયે લોકોને બચાવવામાં આવ્યા. ભરૂચમાં એ રીતે ટ્રાફિક મેનેજ કરવામાં આવ્યો. સુરતમાં પણ પૂરની વચ્ચે કામ કરી રહેલા પોલીસ જવાનોની એ તસવીરો છે એ પણ જોઈએ
ખેડૂતોની એ તસવીરોને પણ જોઈએ કે જેમાં એ દુહો ગાઈને ઈશ્વરને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે. અને દ્વારિકામાં બીજી એક તસવીર વરસાદની એ પણ સામે આવી કે જે હમણાં નવો પુલ બન્યો છે, સુદર્શન સેતુ. એક વરસાદમાં ત્યાં સળિયા દેખાયા અને એ સળિયા દેખાતા જ કોંગ્રેસના નેતા, વિપક્ષના નેતા અમિત ચાવડાએ પ્રધાનમંત્રી મોદીએ જ્યારે લોકાર્પણ કર્યું હતું એ તસવીરો એમણે જ્યારે ટ્વીટ કરી હતી તો એને રીટ્વીટ કરીને એમણે સવાલો કર્યા કે આ શું થઈ રહ્યું છે? જો એટલું સારું કામ હતું તો એક વરસાદમાં આ સ્થિતિ શું કામ સામે આવી? આ એ જ કંપનીને કન્સ્ટ્રક્શનનું કામ સોંપવામાં આવ્યું હતું, જે કંપની પર ઓલરેડી તપાસ ચાલી રહી છે, કેમ કે બિહારમાં એમણે બનાવેલો એક પુલ છે એ તૂટ્યો છે. અને એટલે આવી ગંભીર તસવીરો પણ છે, કેટલીક આપણને પોલીસની તસવીરો શાતા અપાવનારી પણ છે. ગુજરાત રાજ્યની વરસાદની દરેક તસવીરો તમે જુઓ. ઓલા દ્વારકાવાળાના આ વારી લેજો હે માયા તમારી હવે દ્વારકાવાળાના આ મેહુલિયા તો હવે માજારે મૂકી પકડજો તમે હાથ આ મેહુલિયા તો હવે માજારે મૂકી પકડજો તમે હાથ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.